આગળ વાત કરીએ તો 1971ના યુદ્ધમાં ભારતીય જવાનો સિંધની બોર્ડર સુધી ઘૂસી અને પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું। યુદ્ધ પૂરું થયા બાદ એક જવાનને આવેલા સપનાને લઈ સૈનિકો સિંધમાંથી હનુમાનજીની મૂર્તિ ભારત લઈ આવ્યા, જે બાદ શરૂ થયો શ્રદ્ધાનો સિલસિલો, જે આજે પણ યથાવત છે। આજે આપણે વાત કરીશું કચ્છના ભેડિયા બેટની, કે જ્યાં 1971ના યુદ્ધ બાદ સ્થપાયેલું હનુમાનજીનું મંદિર હજારો જવાનોના જીવન સાથે વણાઈ ગયું છે। કચ્છના ખાવડાના સરહદ વિસ્તારમાં બીએસએફ ચોકી પાસે શ્રદ્ધા અને આસ્થાના સ્થાનક હનુમાનજીનું મંદિર આવેલું છે। એક બાજુ કાળો ડુંગર તો બીજી બાજુ સફાટ રણ અને પાકિસ્તાનની સરહદ પાસે સ્થપાયેલા મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે। કહેવાય છે કે 1971ના યુદ્ધમાં ભારતીય સેના વિજેતા થઈને પરત ફરી રહી હતી, જે દરમિયાન પાકિસ્તાનની રેન્જમાં હનુમાન તલય ખાતે હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી। યુદ્ધ પૂર્ણ થયા બાદ એક જવાનને હનુમાનજી સપનામાં આવ્યા અને પોતાની સાથે લઈ જવા આદેશ આપ્યો હતો, જે બાદ સૈનિકો આ મૂર્તિને લઈને ભારતીય બોર્ડર પર લઈ ગયા હતા, જે દરમિયાન ભેડિયા બેટ પાસે સેનાએ વિરામ લીધો હતો। બીજા દિવસે જ્યારે સેના ત્યાંથી આગળ વધી રહી હતી, ત્યારે હનુમાનજીની મૂર્તિ ભેડિયા બેટથી ઉપડી ન હતી, જેથી જવાનોએ સાક્ષાત ભગવાનનો પ્રસાદ માનીને 1971માં વિધિવત રીતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। फिर इनको साथ करके देखा तो वहाँ पे बजरंगबली का मूर्ति है। इनको हमारे सब साथियों ने उठा करके वहाँ से लाए यहाँ पे, और यहाँ आके रात्रि विश्राम किए दरिया बेट में। फिर वहाँ से जब यहाँ विश्राम करने के बाद सुबह हमारी फौज यहाँ जब यहाँ से चले वापस, फिर इन लोग को उठाने लगे, यहाँ से उठे नहीं। फिर आकाशवाणी हुई, मुझे यहीं पे छोड़ दो, मेरा यही जगह। ભેડિયા બેટમાં આવેલું આ હનુમાનનું મંદિર સંભવતઃ એકમાત્ર એવું હનુમાન મંદિર હશે કે જે સૌથી વધુ ઘંટ ધરાવતું હોય। આ મંદિરમાં જવાનો અને શ્રદ્ધાળુઓ દ્વારા માનતા પૂરી થયા બાદ ઘંટ બાંધવાની પરંપરા છે। સૈનિકોની જ્યારે અન્ય રાજ્યોમાં બદલી થાય ત્યારે તેમના દ્વારા પણ ભક્તિપૂર્વક ઘંટ બાંધવામાં આવે છે। ભેડિયા બેટ હનુમાન મંદિરમાં 24 કલાક અખંડ જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવી છે। પોતાના ઘર અને પરિવારથી દૂર રહેતા દેશની સુરક્ષા કરતા બીએસએફના જવાનો માટે હનુમાનજી મનોબળ પૂરું પાડી રહ્યા છે। જવાનો પણ દાદાના દર્શન કર્યા બાદ જ ડ્યુટી પર જાય છે, તો કચ્છમાં આવતા પ્રવાસીઓ પણ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। કચ્છની સરહદ ભેડિયા બેટ પર એક હનુમાનજીનું મંદિર આવેલું છે। આ હનુમાનજીનું મંદિર ખૂબ જ ઐતિહાસિક અને ખાસ અદ્ભુત છે। અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ લોકો અહીંયા ખાસ બીએસએફના જવાનો હોય છે તે અહીંયા માનતા અને બાધા રાખતા હોય છે। સાથે જ જે લોકો હોય છે તે અહીંયા મન્નત માનતા હોય છે અને તેમની બાધા છે તે પૂરી થતાની સાથે જ અહીંયા મંદિરમાં ઘંટ લગાડવામાં આવે છે। તમે જોઈ શકો છો કે હનુમાનજીનું મંદિર છે ને અહીંયા હજારોની સંખ્યામાં હાલ આ ઘંટથી આખું મંદિર છે તે શોભી ઉઠ્યું છે। ખાસ કરીને 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે ત્યાંથી મૂર્તિ અહીંયા લાવવામાં આવી હતી અને હનુમાનજીની મૂર્તિ છે તે અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને બીએસએફના જવાનો માટે ખાસ આસ્થાના પ્રતીક સમાન હનુમાનજીની મંદિર છે। સરહદની રખોપું કરી રહ્યા છે, સાથે જ આ જવાનોની પણ સુરક્ષા કરી રહ્યા છે। આ મંદિર અને હનુમાનજીની જે મૂર્તિ છે તે ખૂબ જ અલૌકિક હોવાથી અહીંયા જે ભક્તજનો અને ખાસ કરીને બીએસએફના જવાનો છે તે ખાસ અહીંયા
માનતા હોય છે અને તેમની માનતા અને બાધા પૂરી થતાની સાથે જ તેઓ અહીંયા દર્શન માટે આવતા હોય છે અને ત્યારબાદ અહીંયા જે ઘંટ લગાડવામાં આવે છે અને તેમની જે બાધા અને માનતા છે તે પૂરી કરે છે. આ બાજુ કાળો ડુંગર છે, આ બાજુ જાડો ડુંગર છે અને વચ્ચે આ કચ્છની ધરતી ઉપર આટલું એક મહાન કાર્ય થતું રહેલું છે. એટલે તેથી અમારી છાતી આજે ગજગજ ફૂલી રહી છે. ये बॉर्डर का मंदिर है और यहाँ पे हमें बहुत मनोकामना जो होती है वो पूरी होती है और तकरीबन बहुत दूर दूर से लोग यहाँ पे आते हैं और इस मंदिर में आने के बाद में घंटी को लगाया जाता है और अपनी मनोकामना जो भी अपने दिल में वो मांगी जाती है और वो पूरा हो जाता है. ભેડિયા બેટ હનુમાનજી પર લોકોની શ્રદ્ધાને જોતા સ્વામિનારાયણ મંદિર દ્વારા ભેડિયા બેટ મંદિરને 2 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 1 વર્ષમાં તૈયાર થનાર મંદિરમાં 1971ના યુદ્ધની માહિતી મૂકવામાં આવશે. સાથે જ સુરક્ષા માટે વોચ ટાવર સહિત ઠંડા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાય હનુમાનજીનું 2 કરોડના ખર્ચે બોર્ડર ઉપર મંદિર બનાવશે. સાથે સાથે બીએસએફના જવાનો 47 ડિગ્રી તાપમાનમાં કામ કરતા હોય છે બોર્ડર ઉપર, તો એમને ચોકીમાં એર કુલર અને બોટલ કુલર સાંસદ વિનોદભાઈના પ્રયત્નથી 300 જેટલા લગભગ 1 કરોડના ખર્ચે આ બધા આજે વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે. અને બોર્ડરના જવાનો એમની સુવિધા માટે સરકાર અને સમાજ હંમેશા એની ચિંતા કરશે. સ્વામિનારાયણ મંદિર દ્વારા 2 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિર બનવાનું છે. આપણી સાથે જે આર્કિટેક્ટ કાંતિભાઈ હિરાણી, આપણે એમની સાથે વાત કરશું. ખાસ કરીને આખું આ મંદિર છે તે જીર્ણોદ્ધાર થવાનો છે, 2 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ થવાનું છે. કઈ રીતે આખું મંદિર બનશે, શું વિશેષતા? હવે આ આપણું જે જૂનું મંદિર હતું એમને સરાઉન્ડિંગ પ્રિન્સિપાલનું પથ્થરનું મંદિર બનશે. કેમ કે અહીંયા કોન્ક્રીટનું મંદિર બનાવીએ છીએ તો અહીંયાના એન્વાયરમેન્ટની કન્ડિશન્સ પ્રમાણે ઇરોઝન થઈને કોન્ક્રીટની લાઈફ પૂરી થઈ જાય છે. જેથી કરીને આપણે મેન મંદિર જે છે એ પ્રિન્સિપાલના પથ્થરનું બનશે અને જે પથ્થર છે એ રાજસ્થાનથી આવશે. અને આ મંદિર જે છે નીચે અમારું મંદિર, એની અંદર 1000 માણસો બેસી શકે એ બાજુની અંદર પ્રેયર હોલ મૂકવામાં આવ્યો છે. જ્યારે યાત્રાળુની સંખ્યા વધારે હોય ત્યારે એ પ્રેયર હોલની અંદર બેસી અને પ્રેયર કરી શકે. ને એક્ઝેક્ટલી એની સામે એક 1971 જે વોર થયો હતો ઇન્ડિયા પાકિસ્તાનની વચમાં, એના બધાનું યુદ્ધનું વખતે હનુમાનજીની જે હિસ્ટ્રી છે એ એની અંદર ફોટોગ્રાફી અને મોડેલ બનાવી અને પથ્થરના ઉપર એના શિલાલેખ બનાવીને એના ઉપરથી બતાવવામાં આવશે. પોતાના ઘર પરિવારથી હજારો કિલોમીટર દૂર કચ્છની બોર્ડર પર તૈનાત બીએસએફ જવાનોમાં હનુમાનજીને લઈને અપાર શ્રદ્ધા છે. સરહદ પર ઘંટના ટંકારના અવાજ વચ્ચે જાણે હનુમાન દાદા સાક્ષાત જવાનોના પડખે ઊભા હોય તેવો દિવ્ય અનુભવ દરેક જવાનને થાય છે. ત્યારે આ ભવ્ય મંદિર નિર્માણ થતા સૈનિકોમાં અનેરો જોમ અને જુસ્સો જોવા મળશે. કેમેરામેન વિપુલ બોરિયા સાથે અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભેડિયા બેટ.